હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ આજે મોર્નિંગની શરૂઆત થઈ રહી છે આ તરફ 3 વાગે સમથિંગ થઈ ગઈ હતી, બટ બેડ પરથી ઊભા થતાં 3:15 સમથિંગ થઈ ગયા છે. એન્ડ ચલો આ તરફ અત્યારે બહારનો નજારો જોઈશું કે મોર્નિંગના 3 વાગે બહારનો નજારો કેવો હોય છે. આ તરફ તમે જોઈ શકો છો સુમસાન શહેર દેખાઈ રહ્યું છે. એન્ડ સડકો બી સુમસાન દેખાઈ રહ્યા છે કેમ કે 3 સવા 3 કોણ જાગતું હોય, આપણા જેવા કોઈ એસ્પિરન્ટ યા ફિર બહુ જ વહેલા જાગીને કોઈ બી મજૂરીએ જતા હોય તો એ લોકો જોવા મળી જશે. સો ફાઇનલી ચલો મોર્નિંગમાં જ આ તરફ આજકાલ મારી મોર્નિંગ તો બ્રહ્મ મુહૂર્તની અંદર થઈ રહી છે. એન્ડ સૌથી પહેલાં પાણી થોડું પી લઈશ જેથી થોડું ફ્રેશનેસ વગેરે લાગે. એન્ડ અત્યારે મેં પહેલાં તો ફર્સ્ટ સેશન છે મોર્નિંગમાં શાંત વાતાવરણ એન્ડ બ્રહ્મ મુહૂર્ત હોવાથી સૌથી પહેલાં મેં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. મેડિટેશન કરવાથી આપણા ભટકતા મને શાંત કરી એન્ડ એકાગ્ર ચિત્ત આપણે રીડિંગ વગેરે કરી શકીએ છીએ. સો ફાઇનલી ચલો આજે જે મેં બુક્સ રીડ કરવાની છું એ છે ગુજરાતની ભૂગોળ. ઈશ્વર પાડવીની બુક છે મારી પાસે, તો આજે મેં અત્યારે મોર્નિંગમાં ભૂગોળ સ્ટાર્ટ કરવાની છું. હિસ્ટ્રી ઓલરેડી ફિનિશ થવા આવી ગઈ છે. સો ચલો મોર્નિંગમાં આ તરફ મેં અત્યારે ગુજરાતની ભૂગોળથી રીડિંગ મારું સ્ટાર્ટ કર્યું છે. તો મોર્નિંગની શરૂઆત આજકાલ મારી કંઈક આ રીતે થઈ રહી છે. એન્ડ વહેલા મોર્નિંગમાં જાગી એન્ડ રીડિંગ કરવું મને બહુ જ વધારે ગમે છે કેમ કે એકદમ શાંત વાતાવરણ હોય છે. એન્ડ જે બી રીડિંગ કરીએ એ યાદ બી રહી જાય છે કેમ કે આજુબાજુનો અવાજ કોઈ બી ઘોંઘાટ વગેરે સવારમાં ક્યારે બી આપણને ખલેલ કોઈ બી જાતની પહોંચતી નથી, જેથી કરીને શાંત મનથી એન્ડ એકાગ્ર ચિત્તે રીડિંગ થઈ શકે છે. સો ફાઇનલી ચલો મોર્નિંગમાં મેં મારું રીડિંગ છે કંઈક આ રીતે સ્ટાર્ટ કરી દીધું છે. તો અત્યારે મેં મારું રીડિંગ છે ભૂગોળ જોડે જ સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે કે તમે કેટલી કલાક રીડ કરો છો. તો મોર્નિંગમાં મેં છે 2 થી 3 કલાક આ રીતે કન્ટિન્યુ રીડ કરું છું જ્યારે વહેલી સવારમાં જાગું છું ત્યારે. એન્ડ ત્યાર પછી ફરી આજે બી મેં એ જ રીતે કરવાની છું, 2 થી 3 કલાક કન્ટિન્યુ રીડિંગ કરી એન્ડ ત્યાર પછી ફરી મેં ઊંઘી જાઉં છું. એન્ડ 2 કલાક સમથિંગ ઊંઘ લઈ એન્ડ ત્યાર પછી ફરી જાગી જાઉં છું. સો ચલો અત્યારે 2 થી 3 કલાક રીડ કર્યા પછી મેં બી 6 વાગે સમથિંગ ઊંઘી ગઈ હતી. એન્ડ ત્યાર પછી 8 વાગે જાગી ગઈ છું. મોર્નિંગ રૂટીન ફિનિશ કરી, સ્નાન વગેરે કરી આ તરફ મારા હનુમાનજી દાદુને મનાવીશ. હનુમાનજી દાદુને મનાવી એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી મેં અત્યારે આવી ગઈ છું કિચનમાં. એન્ડ સૌથી પહેલાં મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ તો ડેઈલી મારું ગરમ પાણી જોડે જ થતું હોય છે. તો સૌથી પહેલાં નાસ્તો કરીશ એ પહેલાં મારું ગરમ પાણી રેડી કરી લઈશ એન્ડ ત્યાર પછી નાસ્તો વગેરે રેડી કરીશ. ગરમ પાણી આજકાલ મેં જે પી રહી છું એમની અંદર લીંબુ હલ્દી એડ કરીને પીઉં છું, જેથી કરીને સ્વાસ્થ્ય માટે હલ્દીવાળું પાણી છે બહુ બેસ્ટ રહેતું હોય છે. તો મેં ગરમ પાણીની અંદર જ એડ કરી દઉં છું. તો ચલો મોર્નિંગમાં જ આ રીતે મારું ગરમ પાણી લીંબુ અને હલ્દીવાળું મેં રેડી કરી લઈશ એન્ડ ત્યાર પછી નાસ્તો વગેરે કરીશ. તો આ રીતે મારું મોર્નિંગની શરૂઆત ડેઈલી થતી હોય છે. એન્ડ આજે બી કંઈક આ જ રીતે થઈ છે, બટ આજકાલ મારી થોડી વહેલી જ સવાર થઈ રહી છે. સો ચલો અત્યારે મારું જે હલ્દીવાળું પાણી છે રેડી કરી અને થોડી વાર મેં અત્યારે મારા ફ્લેટનો જે નજારો છે બહારનો એ નિહાળતા નિહાળતા જ પીશ. એન્ડ થોડો તડકો ફ્લેટની અંદર આવી રહ્યો છે કેમ કે આખો દિવસ મારા ફ્લેટની અંદર કોઈ બી જગ્યાએથી તડકો નથી આવતો, થોડી વાર અહીંયા આવે છે. તો મેં અત્યારે થોડી વાર ત્યાં જ બેસીશ તો બી થોડો શાંતિનો અનુભવ થાય એટલા માટે થોડી વાર શાંતિથી બેસી પાણી પીએ અને ત્યાર પછી નાસ્તો વગેરે રેડી કરી અને નાસ્તો કરી અને ફરી મારું મોર્નિંગ રૂટીન છે સ્ટાર્ટ કરીશ. સો ચલો અત્યારે મેં મારો નાસ્તો વગેરે રેડી કરી, સૌથી પહેલાં મારું દૂધ ગરમ વગેરે કરી લઈશ અને ત્યાર પછી છે નાસ્તામાં તો આજે મારી જોડે ભાખરી વગેરે તો છે નહીં કેમ કે ઓલરેડી લોટ ફિનિશ થઈ ગયો હતો. તો આજે સવારમાં રોટલાનો વારો આવી ગયો છે. તો મારા નાસ્તામાં આજે મેં રોટલો વગેરે લેવાની છું. સો ફાઇનલી ચલો નાસ્તો વગેરે ફિનિશ કરી એન્ડ અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. એન્ડ આ તરફ સૌથી પહેલાં મારું સ્ટડી ટેબલ ક્લીન કરીશ કેમ કે ગંદુ મને બિલકુલ પસંદ નથી. તો સૌથી પહેલાં સ્ટડી ટેબલ આવું છું ત્યારે મારું સ્ટડી ટેબલ ક્લીન કરું છું એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરું છું. એન્ડ આ તરફ અત્યારે એક ટીકી નોટ્સની અંદર મેં જે વિઝ્યુલાઇઝ કર્યું છે મને યાદ આવી ગયું, એ જ મેં એમની અંદર નોટ કરી રહી છું એન્ડ સામે ચિપકાવી દઈશ, જેથી કરીને જે વસ્તુ તમે વિઝ્યુલાઇઝ કરી છે એ લખવાથી કેવું થશે કે બહુ જલ્દી એ વસ્તુ તમને મળી જશે. જલ્દી તમારી જે કોઈ બી વિશ છે તો જલ્દીથી પૂરી થઈ જશે. જ્યારે બી વિઝ્યુલાઇઝ કરો છો તો એમને એક પેજની અંદર લખી તમારી સામે ચિપકાવી દેવાનું, જેથી કરીને વારંવાર તમે એમને વિઝ્યુલાઇઝ મેનિફેસ્ટ કરી શકો, જેથી કરી એ વિશ છે તમારી બહુ જલ્દી ફિનિશ થશે. મેં બી કંઈક આ જ રીતે કરું છું. એ પછી પૈસા મેળવવાની તમારી કોઈ વિશ હોય યા કોઈ અદર વસ્તુ યા ફિર કોઈ બી વ્યક્તિ વિશે હોય તો બી એ પૂરી થશે. મારી વિશ કંઈક આ રીતે પૂરી થાય છે. સો આજે બી મેં વિઝ્યુલાઇઝ કંઈક આ જ રીતે કર્યું છે. એન્ડ અત્યારે સેકન્ડ સેશન છે મેં સ્ટાર્ટ કરી રહી છું, એ જે ગુજરાતની હિસ્ટ્રી રીડ કરી રહી હતી એ જ મેં સ્ટાર્ટ કરી રહી છું. બટ હા, સૌથી પહેલાં અત્યારે મેં જે આપણું સિલેબસ છે એમાં લાસ્ટ જે ચેપ્ટરો મેં હિસ્ટ્રીની અંદર રીડ કરી રહી છું ગુજરાતની હિસ્ટ્રી,
તો મેં એમાં છે ચેપ્ટર છે ચેક કરી લઈશ કે કયા કયા ટોપિક સિલેબસની અંદર ગુજરાતની હિસ્ટ્રીમાં આપ્યા છે. તો મારે એ જ ટોપિક કરવાના છે કેમ કે એમાં બહુ વધારાના ટોપિક છે. તો એ ચેપ્ટર મેં ફિનિશ નહીં કરું, અત્યારે રીડ નહીં કરું, કેમ કે નહીં તો સમય એમાં જ નીકળી જશે એન્ડ બીજા વિષયો રહી જાય. એન્ડ રીડ તો આસાનીથી બધું થઈ જશે, બટ રિવાઇઝ કરવાનું રહી જાય એવું મેં નહીં કરું. સો રિવિઝન બી ટાઈમ ટુ ટાઈમ થઈ શકે એટલા માટે વધારે મેં સૌથી પહેલાં જે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સિલેબસમાં આપ્યા છે એ જ મેં કમ્પ્લીટ કરીશ. સો ચલો, બહુ બધું રીડિંગ કર્યા પછી અત્યારે મેં ફરી બેસી ગઈ છું મેડિટેશન કરવા, કેમ કે થોડી વાર મને એવું લાગ્યું કે ચલો મેડિટેશન કરી માઇન્ડ થોડું શાંત થશે, કેમ કે રીડ કરવામાં મને થોડા વિચારો વધારે આવી રહ્યા હતા. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. ત્યાર પછી મેં બી આવી ગઈ હતી કિચનમાં. સૌથી પહેલાં અત્યારે મેં મારું જમવાનું વગેરે રેડી કરી રહી છું. બટ અત્યારે તો આ એડવાન્સ જમવાનું રેડી થઈ રહ્યું છે. અત્યારે મેં કોઈ વસ્તુ આ રીતે તો જમવાની ન હતી એન્ડ બપોરે જમવાની છું. આ રીતે મેં મારું રેડી કરી લીધું છે, દૂધ એન્ડ સલાડ વગેરે. એન્ડ એ જ જમી રહી છું બપોરના સમયે. મેં કંઈ ખાસ જમતી નથી આજકાલ. જમવામાં બપોરના સમયે મેં ફ્રૂટ યા ફિર કાકડી ટમેટા વગેરે એવું જ લેતી હોઉં છું. સો ફાઇનલી ચલો ફટાફટથી જમી લઈશ એન્ડ ત્યાર પછી મારું સ્ટડી સ્ટાર્ટ કરીશ. શું અત્યારે જમીને ફરી મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. બટ અત્યારે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એ છે લેક્ચર અટેમ્પ્ટ કરવાની છું. એન્ડ હિસ્ટ્રી જે રીડ કરી રહી હતી એમના જ લેક્ચર અટેમ્પ્ટ કરવાની છું. તો એ મારી પાસે જે જ્ઞાન લાઈવની એપ્લિકેશન છે એમાંથી જ મેં લેક્ચર અટેમ્પ્ટ કરીશ. એમની જોડે જ મારું સ્ટડી અત્યારે કન્ટિન્યુ કરીશ. તો ચલો અત્યારે મેં મારા લેક્ચર છે એ કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. હે ગાઈસ, શું અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી સમય થઈ ગયો હતો સાંજના 5. આ તરફ રેડી થઈને મેં બી નીકળી ગઈ હતી. પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ. એન્ડ આજે થોડું પેટમાં પેઇન થઈ રહ્યું છે. રનિંગ કરવાની બિલકુલ ઈચ્છા નથી, જેથી કરીને મેં સ્પોર્ટ્સના પ્રોપરલી કપડાં બી પહેરીને નથી આવી. બટ મારી ફ્રેન્ડ જોડે થોડું મેં રનિંગ સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે 2 થી 3 રાઉન્ડ લગાવ્યા. ત્યારે પેટમાં જે દુખાવો થઈ રહ્યો હતો એ અચાનક બંધ થઈ ગયો. તો રનિંગ ન કરવાની જગ્યાએ આજે 10 રાઉન્ડ કન્ટિન્યુ 400ના લગાવી દીધા છે. એન્ડ લાસ્ટ અત્યારે કરી રહ્યા છે સ્ટ્રેચિંગ. ઘણીવાર કેવું થાય છે ગ્રાઉન્ડ આવતા હોય ત્યારે રનિંગ કરવાની બિલકુલ ઈચ્છા નથી હોતી, કેમ કે ઠંડીના દિવસો છે. ઠંડીમાં તો બિલકુલ ઈચ્છા ન થાય રનિંગ કરવાની. જ્યારે ગ્રાઉન્ડ પહોંચીએ ત્યારે તો ઈચ્છા ન હોય. બટ સ્ટાર્ટ કરીએ ત્યારે ધીમે ધીમે 1-2 રાઉન્ડ લગાવવાને બદલે ક્યારે અડધી કલાક સમથિંગ વર્કઆઉટ ફિનિશ કરી નાખીએ છીએ, ખબર બી નથી પડતી. કેટલા લોકોને આવું ગ્રાઉન્ડ ગયા પછી થાય છે એન્ડ ગ્રાઉન્ડ જતાં પહેલાં એવું લાગે છે કે રનિંગ નથી કરું. ચલો તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવો તો. સો ચલો, આજનું રનિંગ વર્કઆઉટ તો રનિંગ ન કરવા છતાં બી ફિનિશ થઈ ગયું છે અમારું. લાસ્ટ કરી રહ્યા છીએ સ્ટ્રેચિંગ. સો આ રીતે અમારું રનિંગ કંઈક ચાલી રહ્યું છે એન્ડ પ્રોપરલી ટાઈમિંગમાં બી આવી રહ્યા છે. અમારી ફ્રેન્ડનો ટાઈમ છે થોડો અપ જઈ રહ્યો છે, પણ નેક્સ્ટ ટાઈમ અમે ટાઈમિંગ લઈશું ત્યારે તમારી જોડે શેર કરીશ કે એમનો અત્યારે રનિંગ છે કેટલા ટાઈમિંગમાં થઈ રહ્યું છે. સો ફાઇનલી ચલો, આજનું સ્ટ્રેચિંગ બી ફિનિશ લાસ્ટ એન્ડ રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અમે લોકો બી નીકળી ગયા હતા. એન્ડ આ તરફ ડાયરેક્ટલી જઈશું ઘર પર. મોર્નિંગ ટુ નાઇટ કંઈક આ રીતે રહ્યું છે. સાંજના સમયે અમે લોકો કરી રહ્યા છીએ રનિંગ. સો આજનો દિવસ તો મારો કંઈક આ જ રીતે બેસ્ટ રહ્યો છે. ઘર પર આવી જમવાનું મેં રેડી કરીને જ ગઈ હતી એન્ડ મારી સિસ્ટરની ઘરેથી થોડું જમવાનું મારું જોડે આવી ગયું છે. સો ચલો એ બી જમી એન્ડ ત્યાર પછી મારું છે રીડિંગ વગેરે મેં કન્ટિન્યુ કરીશ. સો આ રીતે મોર્નિંગ ટુ નાઇટ આજે બેસ્ટ રહ્યા છે. એન્ડ હા, એક અત્યારે મારું પાર્સલ આવી ગયું હતું તો એમને મેં એમ જ છોડીને જતી રહી હતી. સો અત્યારે સૌથી પહેલાં ચેક કરી લઈશ, નહીં તો રિટર્ન કરવાનું રહેશે. સૌથી પહેલાં ચેક કરીશ. મેં એમાં જે મગાવ્યું હતું એ છે રનિંગની શોર્ટ્સ, જે સ્પોર્ટ્સ માટેની હોય છે. મારે પોકેટવાળી જરૂર હતી કેમ કે મેરાથોન આવી રહ્યો છે રાજકોટની અંદર. સો આ શોર્ટ્સ ઓલરેડી બેસ્ટ છે એટલે રિટર્ન કરવાની કોઈ જ ઇસ્યુ નથી, તો રિટર્ન તો નહીં કરું. એન્ડ અત્યારે મેં ઓઇલ કરીશ. જે હેર ઓઇલ કરું છું એમાં મેં નીમ ઓઇલ યુઝ કરી રહી છું કેમ કે વિન્ટર ચાલે છે, જેથી કરીને ડેન્ડ્રફ વગેરે ન થાય. તો તમે બી યુઝ કરી શકો છો. એમની જોડે જોડે આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.